નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। તો મિત્રો, તમે પણ જો સરકારી ભરતીની તૈયારી કરતા હોય અને રોજબરોજની સરકારી ભરતીની અપડેટ્સ મેળવવા માંગતા હોય તો આ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરી નોટિફિકેશન ઓન કરી દેજો। આટલું કરવાથી મિત્રો સરકારી ભરતીની કોઈ પણ જે નવી અપડેટ આવશે તે સૌથી પહેલા તમારા સુધી પહોંચી જશે। તો ચાલો આપણે આજની અપડેટ જોઈએ। તો અહીં તમે સ્ક્રીન ઉપર સ્પષ્ટ જોઈ શકો છો, રાજ્ય સરકાર દ્વારા સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક મદદનીશ શિક્ષકોની બદલીના નિયમો જાહેર કરવામાં આવ્યા છે। શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે સોશિયલ મીડિયા ઉપર આજે જાહેરાત કરી હતી, જેમાં રાજ્ય સરકાર દ્વારા સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના શિક્ષણ સહાયક મદદનીશ શિક્ષકોની બદલીના નિયમો છે તે પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે। અને આ નિયમોમાં શિક્ષણ સહાયક મદદનીશ શિક્ષક જેમની ઓછામાં ઓછી 2 વર્ષની સેવા પૂર્ણ થયેલ હોય અને તેઓને જિલ્લા ફેરબદલી માટે ઓનલાઈન અરજી છે તે કરવાની રહેશે। તો આ જિલ્લા ફેરબદલી માટે ઓનલાઈન સોફ્ટવેરના માધ્યમથી કરવાની જે જોગવાઈ છે તે કરવામાં આવી છે। તો શિક્ષણ સહાયક મદદનીશ શિક્ષકે પોતાની મૂળ નિમણૂકના જિલ્લાની કચેરી મારફતે અરજી કરવાની જે જોગવાઈ છે તે કરવામાં આવી છે। તો મિત્રો, આ હતી આજની અપડેટ। આવી જ માહિતી માટે અમારી યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહો। જય હિન્દ, જય ભારત।